હા જો અમારા બધી નાની મોટી સાઈઝની મૂર્તિઓ જોઈએ તો બી મળી જશે. તૈયાર ના હોય તો ઓર્ડરથી બી બનાવીને આપવામાં આવી જશે. આવી રીતે માર્કેટમાં નાના મોટા સ્ટોર પણ આવેલા છે કે જ્યાંથી પથ્થરમાંથી બનતી નાની મોટી ઘર વખરીની વસ્તુઓ પણ તમને મળી જવાની છે. આવી રીતે ખાંડણી છે, બીજી અનેક વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે. નામ તો આપણને બધાના આવડતા નથી, પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આ બધી વસ્તુઓ તમને અહીંયા ખૂબ જ વ્યાજબી ભાવે મળી જશે. એમાં જે સાંઈ બાબા છે, આ સાંઈ બાબા છે એ સમજી લો કે 11,000 રૂપિયાના છે. 11,000 રૂપિયા. અને મોટા ભાઈ આજે મૂર્તિઓ તો આપણે બધી જોઈ. આજે પથ્થર છે, પથ્થર કઈ જગ્યાનો પથ્થર હોય? પથ્થર અંબાજીનો સારામાં સારો પથ્થર. મૂર્તિઓ તો મળી જશે. એની સાથે સાથે જો આવી રીતે તમને અલગ અલગ પ્રકારના મંદિર પણ મળી જશે. જો નાનાથી લઈને મોટી સાઈઝના તમામ પ્રકારના મંદિરો પણ મળી જશે. કદાચ કોઈનો ફોટો દ્વારા મૂર્તિ બનાવી હોય તો તમે બનાવી આપો છો? બનાવી આપો ફોટો. બધી મૂર્તિઓ ફોટો પ્રમાણે બનાવી આપો. પોતાનું અહીંયા મેન્યુફેક્ચર? હા, મેન્યુફેક્ચર. અમારા સાઈડમાં બીજા બી ગોદામ છે, 4-5 ગોદામ છે, ત્યાં બધું બને છે. હા, હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ અંબાજીથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલ કોટેશ્વર મહાદેવના મંદિરે. કોટેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં જ આખું આવી સરસ મજાનું પથ્થરમાંથી બનતી મૂર્તિઓનું અને મંદિરોનું માર્કેટ આવેલું છે. એક બે નહીં પણ લગભગ 50 થી 100 દુકાનો આવેલી છે કે જ્યાંથી તમને અલગ અલગ પ્રકારની પથ્થરમાંથી બનેલી મૂર્તિઓ મળી જશે અને મંદિરો મળી જશે. 900, 800, 1000 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે અને પછી 20, 25, 50,000 સુધીમાં તમામ પ્રકારની ભગવાન માતાજીની મૂર્તિઓ તમને અહીંયા મળી જવાની છે. કઈ કઈ પ્રકારની મૂર્તિઓ મળે છે, શું ભાવે મળે છે, અહીંયા આખું મેન્યુફેક્ચરિંગ પણ થાય છે. અહીંયા તમામ પ્રકારની મૂર્તિઓ અહીંયા લાઈવ બનાવવામાં આવે છે. તો એક્ઝેક્ટ આ કોટેશ્વર મહાદેવજીનું મંદિર ક્યાં આવેલું છે, તમે કઈ રીતે પહોંચી શકો, આખું માર્કેટ એક્સપ્લોર કરવાના છે આજના વિડીયોમાં. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો જો તમને પસંદ આવે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. શરૂ કરીએ આજનો વિડીયો અને આ માર્કેટને એક્સપ્લોર કરીએ. ચલો આવી જાઓ મિત્રો. આ માર્કેટના એડ્રેસની સૌથી પહેલા આપણે વાત કરીએ તો અંબાજી મંદિરથી માત્ર 4 થી 5 કિલોમીટરના અંતરે પ્રાચીન સમયનું કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને કોટેશ્વર મહાદેવના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આવી રીતનું સરસ મજાનું આરસપારના પથ્થરમાંથી બનતા મંદિરો અને મૂર્તિઓનું માર્કેટ આવેલું છે. તો આ માર્કેટને હવે આપણે એક્સપ્લોર કરીએ. ચલો આવી જાઓ. માર્કેટમાં આપણે ફરતા ફરતા થોડાક આગળ સુધી પહોંચ્યા છે. અહીંયા સરસ મજાની એક મંદિરની શોપ આવેલી છે કે જ્યાં પથ્થરમાંથી બનતા મંદિરો ઉપર કલર કરવામાં આવી રહ્યો છે. અને મંદિરના અંદર કલર કર્યા પછી મંદિરની શોભા કેટલી વધી જાય છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આખું સરસ મજાની કલર કરીને આખી ડિઝાઇન બનાવીને મંદિરને તૈયાર કરવામાં આવે છે ભાઈ. અને આખા મંદિરો તમે જોઈ શકો છો, કલર કરેલા મંદિરો પણ તમને કંઈક આવી રીતે જોવા મળવાના છે. આજે આપણે વિઝિટ કરી છે શ્રી ગુરુદેવ મૂર્તિ આર્ટના અંદર. આપણી સાથે શોપના ઓનર જોડાઈએ. કેમ છો સર? બસ આપણે ત્યાં કઈ કઈ પ્રકારની મૂર્તિઓ મળી જશે? બધી જાત. હા જો અમારા બધી નાની મોટી સાઈઝની મૂર્તિઓ જોઈએ તો બી મળી જશે. તૈયાર ના હોય તો ઓર્ડરથી બી બનાવીને આપવામાં આવી જશે. ભગવાન માતાજીની તમામ મૂર્તિઓ મળી જાય. માન લો કે નાનામાં નાની મૂર્તિ તમારે ત્યાં છે, શું ભાવથી મળી જાય? અલગ અલગ રેન્જમાં છે. કોઈ 1500, 1200, 1000 સુધી સ્ટાર્ટ થઈ જાય. શરૂઆત ક્યાંથી થઈ જાય છે આપણે ત્યાં મૂર્તિ? 800-900 થી શરૂઆત થઈ જાય. 800-900 થી શરૂઆત થઈ જાય. જો આપણે બતાવો તો એક આવો. હા જો આ બાબા રામદેવ પીરની મૂર્તિ. હા, રામાપીરની મૂર્તિ છે. હા, આની શું પ્રાઇસ છે આપણે? આ પડી જાય 35,000માં. 35,000માં પડી જાય. બરાબર છે. નામાં પણ કસ્ટમાઇઝ કરવું તો થઈ જાય કોઈને. બરાબર છે. પછી આ ખોડિયાલ માતાની છે. ખોડિયાર માતાની મૂર્તિ છે. આ જોઈ લો, 21,000માં પડી જાય. બરાબર છે. પછી આ મેલડી માતાની મૂર્તિ છે. ઓકે. આનું શું પ્રાઇસ છે કીધી? આ મેલડી માતા 25,000માં પડી. બરાબર છે. આ જે ગોગા મહારાજની મૂર્તિ છે પાછળ, આ રહ્યા 45,000 વાળી છે. આ રહ્યા 1,000 રૂપિયામાં પડી જાય. 1,000માં. 1,000માં મળી જાય. મૂળ આવી નાની મૂર્તિ આપણે 800-900 થી શરૂઆત થઈ જાય. 800-900 થી પડી જાય. અને આ કયું મટીરિયલ આવતું હોય છે? આ અંબાજી મટીરિયલ આવે, ફર્સ્ટ ક્વોલિટી. બરાબર. પથ્થર કયું યુઝ થતો? પથ્થર અંબાજી ડીકેનો આવે. એવું છે. એ આખું મટીરિયલ આવતું છે. મટીરિયલ આ બાજુમાં કારખાનું છે, બને જ છે. હું પોતે કારીગર છું. અહીંયા લાઈવ જ બનાવવામાં આવે છે. જો મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે. અત્યારે શું બની રહ્યું છે? આ સી બની રહ્યો છે. ઓકે. આ જો આ સી બને છે. પેલી મેલડી માતાની મૂર્તિ બને છે. પેલી બાજુ મેલડી માતાની મૂર્તિ બની રહી છે મિત્રો. આ બાજુ સિંહ બની રહ્યો છે. તમે જોઈ શકો છો. આ મેલડી માતાની મૂર્તિ બને છે. જો આવી રીતે અહીંયા આખું પથ્થરમાંથી આખી મૂર્તિ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. અને આખી રેડી. આ મૂર્તિની પ્રાઇસ શું હશે? આ મૂર્તિ 45,000માં પડી જાય. 45,000માં પડી જાય. એમાં ભાવતાલ કદાચ કોઈ કરાવો તો થઈ જાય ખરું? થઈ જાય. જેવો આવી રીતે અહીંયા જો મેન્યુફેક્ચરિંગ થાય છે, બધું અહીંયા લાઈવ બનાવી આપવામાં આવે છે. તમારે તમારી સાઈઝ પ્રમાણે જો બનાવડાવવું હોય તો અહીંયા બની જશે. જેવો ફોટો આપશો જેવી મૂર્તિ પણ બની જશે. એવું છે? હા, માણસનો સ્ટેચ્યુ બનાવો તો સ્ટેચ્યુ બની જશે. જે ફોટો આપો એ પ્રમાણે બનાવી આપશો તમે? ફોટા પરવાનું. બરાબર છે. આપણે આ એક્ઝેક્ટ તમારું એડ્રેસ કયું છે? કોટેશ્વર. કોટેશ્વર. અંબાજીથી 5 કિલોમીટર જેટલું છેટું છે. મંદિર ઉતરતા પહેલી દુકાન આવે. મંદિરથી જેવો ઉતરો એટલે પહેલી દુકાન તમારી આવે. શ્રી ગુરુદેવ મૂર્તિ આર્ટ. તમારો નંબર એક વખત કહી દો તો. 8200 43 24 46. ઓકે. આવી રીતે માર્કેટમાં નાના મોટા સ્ટોર પણ આવેલા છે કે જ્યાંથી પથ્થરમાંથી બનતી નાની મોટી ઘર વખરીની વસ્તુઓ પણ તમને મળી જવાની છે.
આવી રીતે ખાંડણી છે, બીજી અનેક વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે. નામ તો આપણને બધાના આવડતા નથી, પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આ બધી વસ્તુઓ તમને અહીંયા ખૂબ જ વ્યાજબી ભાવે મળી જશે. અહીં મિત્રો તમે જોઈ શકો એક બે ને પણ લગભગ 40-50 દુકાન આવેલી છે, જ્યાં તમે અલગ અલગ પ્રકારની ભગવાન માતાજીની મૂર્તિઓની ખરીદી કરી શકો છો. અને એ પણ પથ્થરમાંથી જોઈ શકો છો. આખું બજાર છે કોટેશ્વર મહાદેવના મંદિરની એકદમ બાજુમાં જ આવેલું છે. આપણે પહેલા તો આપણું નામ કહો. નામ સુરેશભાઈ નામ છે મારું. બરાબર. કોટેશ્વર મહાદેવ મંદિર જોડે અમારી દુકાન છે. શેની દુકાન છે આપણે? માર્બલની દુકાન છે. આપણા ત્યાં કઈ કઈ વસ્તુ મળી જશે? અમારા ત્યાં દરેક મૂર્તિ મળી રહેશે. જે મેલડી માતા છે, ગોગા મહારાજ છે, ભાતીજી મહારાજ છે, રામાપીરની મૂર્તિ છે, બધી સાઈઝો મળશે. જે કહેશો એ સાઈઝો. નાનાથી લઈને મોટી સાઈઝો બધી. નાનામાં નાની સાઈઝ 9 ઇંચમાં મૂર્તિ 9 ઇંચની સમજી લો કે તમે 1000 રૂપિયાથી સ્ટાર્ટ થાય. 1000 રૂપિયા. હા, 1000 રૂપિયાથી સમજી લો કે જે નાનામાં નાની મૂર્તિ 9 ઇંચની મૂર્તિ 1000 રૂપિયા. તમે જોઈ શકો છો કલેક્શન પણ સારું છે. ગોગા મહારાજની મૂર્તિ છે. એમાં જે સાંઈ બાબા છે, આ સાંઈ બાબા છે એ સમજી લો કે 11,000 રૂપિયાના છે. 11,000 રૂપિયા. અને મોટા ભાઈ આજે મૂર્તિઓ તો આપણે બધી જોઈ. આજે પથ્થર છે, એ પથ્થર કઈ જગ્યાનો પથ્થર હોય? પથ્થર અંબાજીનો સારામાં સારો પથ્થર. આ વિસ્તારમાં અંબાજીનો ફેમસ પથ્થર છે. અંબાજીનો એ પથ્થરમાં ત્યાં મૂર્તિઓ બને. હા, સૌથી સારો પથ્થર અંબાજીનો. ઓકે. મૂર્તિઓ માટે આપણે ટેચ્યુ બનાવવું હોય તો ટેચ્યા માટે. મૂર્તિઓની વાત બરાબર છે. કદાચ કોઈનો ફોટો દ્વારા મૂર્તિ બનાવી હોય તો તમે બનાવી આપો છો? બનાવી આપું ફોટો. બધી મૂર્તિઓ ફોટો પ્રમાણે બનાવી આપો. પોતાનું અહીંયા મેન્યુફેક્ચર. હા, મેન્યુફેક્ચર. અમારા સાઈડમાં બીજા બી ગોદામ છે. 4-5 ગોદામ છે. ત્યાં બધું બને છે. તમારી જે શોપ આવેલી છે એનું નામ શું છે? વીર દયાલુ મૂર્તિ આર્ટ છે અમારું શોપનું નામ. બીજું નામ છે એમાં અંબિકા મૂર્તિ આર્ટ. 2 નામ રાખેલા છે. 2-3 શાખાઓ તમારી આવેલી. બરાબર છે. એમાં જે ટેચ્યા બનાવે ને નાના, એ બધા અલગ અલગ સાઈઝમાં બને, જે ફોટા પ્રમાણે. બરાબર. જેવું તમે ફોટો આલશો એવું કામ કરી આલશો. બરાબર. સાઈઝ પણ તમે સાઈઝ જે સાઈઝ કહેશો એ. બરાબર છે. ને કામ ફોટા જેવું થશે. આવી રીતે પથ્થરમાંથી બનતી અનેક નાની મોટી શિવલિંગ તમને મળી જવાની છે. મહાદેવની શિવલિંગ તમે જોઈ શકો છો. એની સાથે સાથે પથ્થરમાંથી બનતી અનેક વસ્તુઓ તમને હેન્ડીક્રાફ્ટની તમામ વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે. અને એ પણ ખૂબ જ સસ્તા ભાવે મળી જશે, કેમ કે અહીંયા બધું જ મેન્યુફેક્ચરિંગ થાય છે. એટલે મેન્યુફેક્ચરિંગ રેટ ભાવે તમને અહીંયા મળી જવાનું છે. મિત્રો, કોટેશ્વર મહાદેવ મંદિર આ તરફ જવાય છે અને બધી બાજુ તમને આવું સરસ મજાનું મૂર્તિઓનું, માર્બલનું અહીંયા આખું માર્કેટ જોવા મળી જશે, જ્યાં તમને અલગ અલગ પ્રકારની બધી જ મૂર્તિઓ મળી જશે. અને એ પણ ખૂબ જ સસ્તા ભાવે. જો અહીંયા તમારે કોઈ પણ પ્રકારની મૂર્તિ બનાવી હોય ને તો એ બની જશે. અલગ અલગ ઘણી બધી અહીંયા શોપ આવેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો, આશા રાખું છું કે પથ્થરમાંથી બનતા મંદિરો અને મૂર્તિઓનો આ માર્કેટનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરીને તમામ મિત્રો સાથે વિડીયો શેર જરૂરથી કરજો. અને બીજા આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.